જય શ્રી કૃષ્ણ. અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણો ભારત દેશ એ તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાંથી એક છે રક્ષાબંધનનો તહેવાર. રક્ષાબંધન એ ભાઈ બહેનનો તહેવાર છે. તેનું બીજું નામ બળેવ છે. રક્ષાબંધન એ શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઈને તિલક કરી રાખડી બાંધે અને મીઠાઈ ખવડાવે છે. ત્યારબાદ ભાઈ બહેનને કંઈક ભેટ આપે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. માછીમારો આ દિવસે નારિયેળ વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આજ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ બહેનો માટે બનેલો છે. મિત્રો, રક્ષાબંધનના આ પાવન પર્વ પર આજે હું તમને ભાઈ બહેનની એક અત્યંત હૃદયસ્પર્શી અને સ્તબ્ધ કરી આંખોમાં આંસુ આવી જાય તેવી વાર્તા સંભળાવું છું. હિંમત કરીને અંત સુધી બધા જ જરૂર સાંભળો. અને મિત્રો, જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. એક દિવસની વાત છે. શિવેન બાગમાં બેસીને પોતાની મંગેતર રીનાના એક ફોનની રાહ જોઈ રહ્યો હતો. ખબર નહીં રીનાને શું થયું હશે. આ વિચાર તેના મનમાં વલોવાયા કરતો હતો. થોડા સમય રાહ જોઈ હશે ત્યાં જ શિવાનના પિતાજી હરસુખભાઈનો તેના મોબાઈલ ઉપર ફોન આવ્યો. અને જે વાત જાણવા મળી તેનાથી શિવેન એકદમ સ્તબ્ધ રહી ગયો. તેના પિતાજીએ કહ્યું, રીનાએ તારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે. આ વાક્ય પોતાના પિતાજીના મોઢેથી ફોનમાં સાંભળીને શિવેન એકદમ ચિંતિત થઈને પોતાના ઘરે દોડી ગયો. ઘરના ડ્રોઈંગ રૂમમાં સન્નાટો દૂર કરતા શિવેને પોતાના ઘરના સભ્યોને પૂછ્યું, મને કશી ખબર નથી. કેમ થયું કંઈ જ ખબર નહીં. તમારામાંથી કોઈને કંઈક ખબર હોય તો મને કહો કંઈ. માતા પિતા કે દાદી તરફથી કોઈને જવાબ ન મળતા તેણે રીનાને મળવા જવાનું નક્કી કર્યું અને કહ્યું, હું તેની પાસેથી જવાબ મેળવીને જ રહીશ. એમ કહીને તે રીનાને મળવા નીકળી ગયો. ઘરના બધા જ સભ્યો બહારની તરફ જઈ રહેલા શિવેનને એકટીટસે જોઈ રહ્યા. આશરે 3 થી 4 કલાક પછી શિવેન ઘરે પાછો ફર્યો અને આવતાની સાથે જ તેણે દાદીજીને પૂછ્યું, દાદી, તમે ભૂત કે આત્મા પર વિશ્વાસ રાખો છો ખરા? દાદીએ કહ્યું, હા, ભગવાન અને આત્મા સત્ય જ છે. આટલું સાંભળીને શિવેન પોતાના રૂમમાં ચાલ્યો ગયો. બસ આ સાથે જ ઘરના સભ્યો નવા ચગડોળે ચડ્યા. શિવેને આવું કેમ પૂછ્યું તેમ વિચારવા લાગ્યા. રાત્રે દાદી ગાઢ નિંદ્રામાં સૂતા હતા. અચાનક જ તેમના માથા પર પ્લાસ્ટિકનો બોલ આવીને પડ્યો. ગભરાઈને દાદી ઉઠી ગયા. ઉઠતાની સાથે જ તેમની નજર ટેબલ પર સફેદ ફ્રોકમાં બેઠેલી નાની બાળકી પર પડી. દાદીનો તો પરસેવો જ છૂટી ગયો અને કોણ છો તું એવો જોરથી દાદી બોલી ઉઠ્યા. મીઠું સ્મિત આપતા નિસ્વાર્થ અવાજે બાળકી બોલી, હું છું. કેમ દાદી? એટલે કે હતી. હું તો મૃત્યુ પામી છું ને. હવે તો દાદી ઊભા થઈને ચીસો પાડતા ડ્રોઈંગ રૂમ તરફ ભાગ્યા અને બધા સભ્યો અવાજ સાંભળીને એકઠા થઈ ગયા. ડરેલા અવાજમાં તેમણે નાની છોકરીની આત્મા વિશે બધાને કહ્યું. ત્યારબાદ શિવેન કહે છે, જોયું, દાદીની આવી ગેરમાન્યતાઓથી ડરીને જ રીનાએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી છે. બસ થયું હવે દાદી. એમ કહીને શિવેન પોતાના રૂમમાં ચાલ્યો ગયો. હરસુખભાઈ કહે છે, તમે ડરી ગયા લાગો છો. અમારી સાથે અમારા રૂમમાં સૂઈ જાઓ. તેમ કહી હરસુખભાઈ દાદીને તેમના રૂમમાં લઈ ગયા. હવે રક્ષાબંધનનો દિવસ આવ્યો. દાદી ઘરેથી થોડી દૂર મંદિરમાં દર્શન કરતા હતા.
12મા ધોરણની એક છોકરીએ દાદીને પ્રસાદ આપતા કહ્યું, દાદી, આજે અમારું રિઝલ્ટ આવ્યું. મેં અમારી સ્કૂલમાં પ્રથમ નંબર મેળવ્યો છે. દાદીએ ખુશીથી પ્રસાદ સ્વીકાર કર્યો. પછી પેલી છોકરી કહે છે, પણ કાશ હું મૃત્યુ ના પામી હોત તો આ દિવસ સારી રીતે જીવી શકી હોત. છોકરીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, દાદી ખૂબ જ ડરી ગયા અને જોરથી બૂમ પાડીને મંદિરના પંડિતને કહ્યું, જુઓ તો આ છોકરી શું બોલી રહી છે. ત્યારબાદ પંડિત કહે છે, હે, અહીં આપણા બે સિવાય કોણ છે? પંડિતે આશ્ચર્ય સાથે પૂછ્યું. છોકરી તેમની સામે હજુ સ્મિત પાથરી રહી હતી. દાદી ખૂબ જ ડરી ગયા અને ઝડપથી મંદિરથી નીકળી રસ્તા પર દોડવા લાગ્યા. વિચારોમાં મગ્ન દાદીને ક્યાં જવું તેનું પણ ભાન ન રહ્યું. તે આમ તેમ ફાંફા મારવા લાગ્યા. તેમની આ હાલત જોઈને ત્યાં ઊભેલી એક યુવાન લેડી ઇન્સ્પેક્ટરે તેમની આવી હાલત વિશે પૂછ્યું. દાદીએ રડતા રડતા કહ્યું, મને મારા ઘરે ઝડપથી છોડી દો. લેડી ઇન્સ્પેક્ટરે કહ્યું, પણ તમે રહો છો કઈ બાજુ? કે પછી મારી જેમ સ્વર્ગમાં રહો છો? આ સાંભળતાની સાથે જ દાદી ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા. ત્યારબાદ થોડા કલાકો બાદ દાદીની આંખો ખુલી. પોતાને પોતાના જ ઘરમાં ડ્રોઈંગ રૂમમાં જોઈને તેમને હાશકારો થયો. અચાનક તેમની નજર એક પ્રકાશ પર પડી જે હરસુખભાઈના રૂમમાંથી આવી રહ્યો હતો. દાદી એ ઘરમાં નજર ફેરવી તો ઘરમાં તેમના સિવાય કોઈ પણ ન હતું. ખૂબ આશાઓ સાથે તે પેલા પ્રકાશ તરફ પોતાના દીકરાના રૂમ તરફ ગયા અને આંખો ફાટી જાય એવું દ્રશ્ય જોયું. રૂમમાં કંઈ ન હતું. ટેબલ, ખુરશી, કંઈ જ નહીં. રૂમમાં વચ્ચોવચ્ચ આગ પડપડતી હતી અને એક અજાણી સ્ત્રી લાલ ઘરચોળામાં તેમની આસપાસ ફરતી હતી અને પોતે જ લગ્નના મંત્રો ગાતી હતી. દાદી સામે જોઈને તેણે પણ સ્મિત આપ્યું અને પછી અચાનક જ રડવા લાગી. ફાટેલી આંખો સાથે દાદી ઘરની બહાર ભાગ્યા. ઘર બહાર નીકળતાની સાથે જ ઓસરીમાં તેમણે વધુ એક ભયાવહ દ્રશ્ય જોયું. ઓસરીમાં એક ચિતા બળી રહી હતી. દાદીના પગ થાંભલાની જેમ જમીન સાથે ચોંટી ગયા. તે શૂન્યમનસ્ક થઈ ગયા હતા. ત્યાં જ તેમની પાસે પેલી નાની બાળકીની આત્મા આવી. એ પછી 12મા ધોરણવાળી છોકરીની આત્મા, લેડી ઇન્સ્પેક્ટરની આત્મા અને અંતે પરણેલી સ્ત્રીની આત્માએ આવીને દાદીને ઘેરી લીધા. પાગલ થઈ જવાની હદ સુધી આવી પહોંચતા દાદી આંખો બંધ કરી જોર જોરથી રડવા લાગ્યા. પછી શિવેન બોલ્યો, મારી મા પણ આમ જ રડી હશે જ્યારે તમે મારી દીદીના ભ્રૂણને આ દુનિયામાં જન્મ પણ નહોતો લેવા દીધો, ફક્ત એટલા માટે કેમ કે તે એક સ્ત્રી થવાની હતી. શિવેને આવું કહ્યું ત્યારે તેના માતા પિતા પણ ત્યાં જ ઊભા હતા. ત્યારબાદ શિવેન કહે છે, આ બધી આત્માઓ નથી દાદી, આ બધા મારા મિત્રો છે. આત્મા જેવી વસ્તુ પર વિશ્વાસ રાખવાને બદલે જો તમે સ્ત્રી જાત ઉપર ભરોસો રાખ્યો હોત તો આજે મારી એક દીદી હોત. રીના, જ્યારે તારા પરિવારને અમારા આવા ભૂતકાળ વિશે ખબર પડી ત્યારે તે મારી સાથે લગ્ન તોડવાને બદલે મારા દાદીને તેમની ભૂલનો અહેસાસ કરાવવાનું નક્કી કર્યું અને તારા મિત્રો અને મંદિરના પંડિતને પણ તે આ માટે તૈયાર કર્યા, જેનો મને ક્યારેય પણ વિચાર નહોતો આવ્યો. આજની નારીની તાકાત અને સમજણ શક્તિનું તે સચોટ ઉદાહરણ આપ્યું છે. દાદી એકી ટસે બધા સામે જોઈ રહ્યા. રુદનભર્યા અવાજે શિવેન બોલ્યો, દાદી, વર્ષોથી મારા કાંડામાં એક રાખડી બાકી રહી ગઈ છે. નાની બાળકીની માસુમિયત, 12મા ધોરણમાં ઉત્તીર્ણ થવાની ખુશી, લેડી ઇન્સ્પેક્ટર જેવી કામયાબી, પરણવાનો અમૂલ્ય દિવસ, પતિ આગળ ઢાલ બનીને તેની પહેલાં
પોતે ચિતા બની જવાની ઈચ્છા રાખવાની હિંમત, આ બધું તમે દીદીને જોવા કે માણવા ના દીધી. અરે તમે તો દીદીને આ દુનિયાની તસવીર પણ જોવા ના દીધી. દાદી, મારી એક રાખડી તમે હંમેશા માટે છીનવી લીધી. શિવેન આકાશ તરફ નજર રાખીને કહે છે, રક્ષાબંધનના આ દિવસે આજ મારી ના જીવી શકેલી બહેનને શ્રદ્ધાંજલિ છે. મારા જેવા દીકરાની લાલસા પાછળ તમને તમારી દુનિયા મળવા પહેલાં જ છીનવાઈ ગઈ. આ માટે મને માફ કરશો દીદી. લવ યુ દીદી. આ કહેતા સાથે જ શિવેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેના માતા પિતા, રીના તેમજ આત્મા બનેલા તેના મિત્રો બધાની આંખોમાંથી આંસુ સરી પડ્યા. ત્યારબાદ આત્માઓ બનેલી શિવેનની ચારેય મિત્રોએ તેને રાખડીઓ બાંધી અને શિવેનને 4 બહેનો મળી ગઈ. દાદીને તેમની ભૂલ સમજાવવા માટે આ નાટક કરવા બદલ શિવેને રીના અને બીજા બધાને ધન્યવાદ પાઠવ્યો. થોડા મહિના બાદ શિવેન અને રીના પરણી ગયા. તેમને ત્યાં એક બાળકીએ જન્મ લીધો, જેનું નામ તેમણે યશસ્વી પાડ્યું. સમાજને ઉપયોગી અને સંવેદના ઊભી કરનાર આ વાર્તાને જરૂરથી લાઈક કરી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.